ડુ નોટ પાસ થ્રુ. બસ જિંદગીમાંથી પસાર થઈ ગયા. અને આપણને એ નથી ખબર, જેની જોડે 20 વર્ષ 25 વર્ષ જીવ્યા, એ પત્નીને કયો રંગ સારો લાગે છે, એના ચહેરા ઉપર કયું સ્માઇલ સારું લાગે છે, એની કઈ હેરસ્ટાઇલમાં એ બહુ સુંદર લાગે છે, એની ચાલ કેવી છે, એનો અવાજ કેવો છે, બસ એની જોડેથી 20 વર્ષ પસાર થઈ ગયા. નથી આપણને એ ખબર કે આપણા બાળકોનું સ્માઇલ કેવું છે, મારા બાળકોના અક્ષર કેવા છે, મારા બાળકો રડે ત્યારે કેવા લાગે છે, મારા બાળકો ખુશ થાય ત્યારે કેવા લાગે છે. નહીં, એમાંથી પણ એમને પસાર થઈ ગયા. નથી આપણી પાસે એ જોવાની દ્રષ્ટિ કે મારી મા મારી સામું કેવી રીતે જુએ છે, મારા પિતાના ચહેરાના હાવભાવ કેવા છે, મારી મા ને મારા ચહેરા ઉપર, પિતાના ચહેરા ઉપર કયું હાસ્ય ક્યારે આવે છે, એ મારી પત્ની જ્યારે રાહ જોતી દરવાજે ઊભી હોય છે ત્યારે એના ચહેરા ઉપર કેવી રેખાઓ હોય છે, એ વિચારતી હોય છે ત્યારે કેવી હોય છે, મારું બાળક ઉદાસ હોય છે ત્યારે કેવું હોય છે, મારા મા બાપ ચિંતામાં હોય છે ત્યારે કેવા હોય છે, આ બધા ખીલી ઉઠે છે ત્યારે કેવા હોય છે. આ બધું આપણે જોતા નથી. અરે આ બધાની તો વાત ત્યારે આવડે ને જ્યારે આપણે આપણને જોતા હોય. આપણે ક્યારે અરીસામાં આપણી જાતને જોઈ, આપણે ક્યારે આપણું સ્માઇલ જોયું, આપણે ક્યારે આપણી આંખોને દુખી કે સુખી જોઈ, આપણે ક્યારે આપણા હાથ કે આપણા પગ જોયા, આપણે ક્યાં આપણી સામે જોયું, આપણે ક્યાં આપણા અવાજને ઓળખ્યો. આપણે જસ્ટ 40 50 60 70 વર્ષ પસાર થઈ ગયા. ડોન્ટ પાસ થ્રુ. જિંદગીની લિજ્જત બિલકુલ ખબર પડ્યા વગર તમે જીવી ગયા છો.